બનાસકાંઠામાં અમીરગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે ખારાથી માલપુરિયા, હરિયાવાડ, ડેરી અને પાથાવાડા તરફ જતો રસ્તો તૂટી ગયો છે। આ રસ્તો અંદાજે 7 કિલોમીટર લાંબો છે અને જંગલ વિસ્તારમાં આવેલો છે। આ રસ્તો પાથાવાડથી રાજસ્થાનને જોડે છે, જે 3 વર્ષ અગાઉ સરકાર દ્વારા મેટલ પાથરી અને બનાવાયો હતો। જો કે ભારે વરસાદના કારણે આ રસ્તો નોંધપાત્ર રીતે નુકસાન પામ્યો છે અને તૂટી પણ ગયો છે, ત્યારે જેનાથી આ વિસ્તારના ગામડાઓના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ રસ્તાનું ઝડપથી સમારકામ અને પુનઃનિર્માણ કરવું ખૂબ જ જરૂરિયાત છે, અને જેથી ગ્રામજનોની સુવિધા અને સલામતી સુનિશ્ચિત થાય। ખારાથી જેગોલ રસ્તો 8 કિલોમીટર જેવો હશે, જંગલ ખાતામાં આવે છે અને 3 વર્ષ અગાઉ માટીકામ અને મેટલ કામ પણ થયેલું છે, એના પર નાળા પણ બનેલા છે અને એ નાળા વધુ વરસાદ પડવાથી એ નાળા બધા હાલ તૂટી ગયા છે। એ રસ્તો પણ બિલકુલ બંધ છે, ખારા જેગોલ જઈ શકે એમ નથી। અમારા પણ ઘણા ગામડા લાગેલા છે। અત્યારે બહુ વરસાદ પડવાના કારણે તૂટી ગયેલા હાલતમાં છે અને ખારાથી જેગોલ, હરિયાવાડા, વાવદરા, ડેરી, માલપુરિયા અને એકમાત્ર જોડતો આ રોડ બનેલ છે। અગાઉ 3 વર્ષ પહેલાં પણ આ રોડનું મેટલ અને કપચીનું પુલનું કામ કરેલ છે। હાલ આ રોડ બિલકુલ ચાલી શકાય એવી હાલતમાં છે નહીં, તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પગલાં લેવા સાહેબને નમ્ર વિનંતી।